જય શ્રી કૃષ્ણ બધાને। આજે મારે તમને એક વાત કહી છે જે સત્ય હકીકત બની ગયેલી છે। તો હું ને મારા જેઠાણી બે એક 30-35 વર્ષના યુવાનના ખરખરે જવાનું હતું। તો અમે ગયા અને ઘૂસી ગયા 100 વર્ષના દાદા ગુજરી ગયા હતા ને એના ઘરમાં। તો સાંભળો હવે કેવી વાત થઈ છે। 2 દિવસ પહેલાં મારા જેઠાણી આવ્યા મને કે માયા કે અમારા સંબંધીમાં કે એક છોકરો ગુજરી ગયો છે 30-35 વર્ષનો। તો એ કે એના ખરખરે જવું પડશે। તો મેં કીધું જઈ આવવાનું। એ કે જઈ આવવાનું એમ નહીં કે તારે મારી ઘરે આવવાનું છે। તો મેં કીધું સારું તો હું આવીશ તમારી ઘરે। તો બીજા દિવસે સવારે 7 વાગે અમે બસ સ્ટેન્ડે પહોંચ્યા। તો આજ તો ચોમાસામાં વરસાદ ને કોઈ વાતે કાંઈ વાહન મળે નહીં। તો અમે થોડીક વાર ઊભા રહ્યા કે એક ઇકો આવીને તો જેઠાણી પણ હાલવામાં બેસી જઈએ આપણે। મારા જેઠાણી કે ના ઇકોમાં જ બેહવું કે એસટી આવવા દે। મેં કીધું સારું હાલો એસટી આવવા દે। થોડીક વાર બેઠા ત્યાં એક એસટી આવી એક્સપ્રેસ આવી। મારા જેઠાણી કીધું ચાલ હાલો આપણે આમ બેસી કે ના ઓ બાપા એ કે લાલ બોર્ડવાળી બસમાં નથી બેહવું, એમાં તો બહુ ઝાઝા પૈસા થાય છે કે આમાં નથી બેસવું। મેં કીધું સારું છે। એ બસ જવા દીધી। પછી આવી થોડીક વાર પછી લોકલ બસ। મેં કીધું હવે જો કાળા બોર્ડવાળી બસ આવી છે, હવે તમે બેસી જવું ને? તો કે હા હવે કે આમાં બેસી જાય। માંડ બેહાડ્યા ગળદી ના પાર નહીં બાપા ને ધક્કા મૂકી મારી ઘૂસ્યા અંદર ને ઊભા જ રહ્યા। બેસવાની તો જગ્યાએ ન મળે। 1 કલાક થયું ત્યારે એનું ગામ આવ્યું સગાનું। ઉતર્યા બસ સ્ટેન્ડે। હું પહેલાં ઉતરી પછી મારા જેઠાને ઉતર્યા। હું તો ઉઠી રહી। મેં કીધું હાલો। તો કે ક્યાં? મેં કીધું ખરેખર નથી જવું ઓલા છોકરાને? તો કે મેં ક્યાં ઘર જોયું હતું? અરે મરો રોયા। મેં કીધું ઘર ન જોયું તો હવે શું કરશું? કોકને પૂછવું પડશે। તો પછી ત્યાં છોકરા રમતા હતા 2-4, એમાંથી છોકરાને બોલાવ્યો। એક છોકરો આવ્યો દોડતો તો મેં કીધું ઓલા ભાઈ ગુજરી ગયાનું ઘર તે જોયું છે? તો કે હા। મેં કીધું અમને મૂકી જાય ને? તો કે હાલો। એ તો બિચારો આગળ છોકરો પાછળ અમે બે ને હાલ્યા। થોડુંક હાલ્યા ને શેરી 2 શેરી ત્યાં થોડાક આદમી દેખાણા, સફેદ કપડાવાળા, માથે ટોપી, ખંભે સફેદ ધોતલી નાખેલી, ઘણા ટોળું હતું। તો એમાં જેઠાણી ઓલા છોકરાને કે હવે તો વયો જાય કે હવે અમે જોયું છે। એ કે જોના બધા આદમી છે ત્યાં જશે। તો અમે તો ગયા। તેણે તો કૂટવાનું શરૂ કર્યું બાપા। ધબધબાટી કૂટે તે વાત પૂછોમાં એવા કૂટે। મેં કીધું મને તો કૂટતા આવડે નહીં, હવે મારે કરવું શું? એ કે તું મારું છે ને બાવડું પકડી રાખી તે મેં એનું બાવડું પકડી રાખ્યું ને થોડુંક હાલ્યા ત્યાં તો એ બેસી ગયા। મેં કીધું એટલે બેસી કેમ ગયા તમે? તો કે મેં પછાડી ખાધી કે અરે પછાડી ખાધી તો હવે ઊભા થાવી કે તું મને ઊભી કરી? તો બેઠા તો એ પાછા કૂટતા બંધ ન થાય એમ। કૂટે તે વાત પૂછોમાં બેઠા। પછી મારે તે 100 કિલો દાગીનાને ઊભો કેમ કરવું? હવે કોઈ વાતે ઊભા ન થાય। મેં તમે તો તમારી રીતે તો ઊભા થાવી કે નહીં? તું મને ઊભી કરી કે મારે કૂટતું બંધ ન થવાય કે મારથી તો ઊભા થાય નહીં। તે સામેથી પછી 2-4 આદમી જોઈ ગયા ને તો એ આવ્યા। પછી ઊભા કર્યા। પછી મેં બાવડી પકડીને કૂટતા ગયા અંદર રૂમમાં। બહાર બધા આદમી બેઠા હતા, હું અંદર રૂમમાં બાવી બેઠી હતી। તો ત્યાં જઈને તો કૂટે તે વાત પૂછોમાં એવા કૂટે ને વેણ વાળીને મરસ્યા ગાય ને વેણ વાળીને રોવે। એ કે મારી માવડીના આડા ખાપણ ખેંચ્યા અને પછી તે મારી ભાભીને ટીલડીએ તીર માર્યા અને એવા બધા વેણ વાળીને રોવે। અને કે તારે શું કહેવાય અહીંયા ઘડીએ ખપ પડશે ને અમે ખેપિયા ક્યાં મોકલશું? એમ વેણ વાળીને રોવે। આ બાયું બધું કે આ બેન કોણ છે કે આને આમ કેમ રોવે છે? પછી પાછળ વાતું કરે। ખરેખર અમે ગળી ગયા ક્યાં ગયા હતા? ઓલા દાદા 100 વર્ષના ગુજરી ગયા એના ઘરે વયા ગયા હતા। અને બાજુમાં રહી ગયું ઓલા છોકરાનું ઘર।
ને ઘૂસી ગયા દાદાના ઘરમાં, એવું થયું હતું. તો ઓલી ત્યાં તો પછી ઓલી બાયું કે દાદા તો 100 વર્ષના હતા, દાદા તો ભાગશાળી થઈ ગયા, આ બેન એટલા બધા કેમ રોવે છે કે સાના રહી જાવ બેન, સાના રહી જાવ. પણ બેન સાના રે માંડ એ તો બાયું કે આ ખપે ખેપીએ ક્યાં આવે કે દાદા 100 વર્ષના હતા, દાદાને અહીંયા ક્યાં આવે જરૂર હતી ને કે ટીલડીએ તીર માર્યા ને કે ડોહી તો કે દુના ગુજરી ગયા કે એમ વાતું કરે. હું સાંભળ્યું, મેં કીધું તમે બંધ થાવ, આપણે કોકના ઘરે ગળી ગયા, આપણે કોકના ઘરે ગળી ગયા તો બંધ જ ન થાય બેન, કોઈ વાતે શેડો મૂકે નહીં. પછી 4-5 આદમી ફળિયામાંથી આવ્યા ને માંડ સાના રાખ્યા કે સાના જો બેન, સાના જો, દાદા તો ભાગશાળી થઈ ગયા, દાદા તો ભાગશાળી થઈ ગયા. ત્યારે એને લાઈટ થઈ કે આપણે આ કોકના ઘરમાં ગળી ગયા સહી કે. પછી સાના રહ્યા ને મને ચીટો કર્યો કે ઊભી થા, હાલ કે બહાર. પછી મેં કીધું કે હાલો પછી બહાર આવ્યા. મને કે તારે કહેવાય નહીં આપણે કોકના ઘરમાં ગળી ગયા હતા. મેં કીધું હું થોડી ઓળખું છું કોઈને, તમે ઓળખતા હતા. તો કે હું તો અહીંયા 7-8 વર્ષની હતી ત્યારે આવી હતી, પછી તો કોઈ દી આવી નથી, હું કેમ બધાને ઓળખું. પછી તો એ માંડ ત્યાંથી ગયા બહાર આવ્યા ને પછી બાજુમાં ઓલા 30 વર્ષના છોકરાની ખડકી હતી ન્યાય ગયા. મેં કીધું અહીંયા હવે પાછું રોવું પડશે ને, તો કે રોવું તો પડે જ ને. પછી ન્યા રોયા ને એવી બધી બોલી કહાની થઈ. મિત્રો તમને જો આ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. ચાલો આવજો, જય શ્રી કૃષ્ણ બધાને.